મારી છોરી છોરો સે કમ હે કે આ કહેવત હરિયાણામાં જન્મેલી 22 વર્ષની મનુ ભાકર પર એકદમ બંધ બેસે છે। આખા દેશમાં દરેકના મોઢેથી મનુ માટે વાહ દીકરી તારા માટે ગર્વ છે તે નીકળી રહ્યું છે। જી હા, મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિક 2024માં ઇતિહાસ રચ્યો છે। વાસ્તવમાં પેરિસ ઓલિમ્પિકના ચોથા દિવસે મનુ ભાકર અને સરબજીત સિંહે 10 મીટર એર પિસ્તોલ જોડી ટીમ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેચ રમવા આવ્યા હતા અને બંનેએ કોરિયાની જોડીને હરાવી હતી। તમને જણાવી દઈએ કે મનુએ પેરિસ ઓલિમ્પિક 2024માં પોતાનો બીજો મેડલ જીત્યો અને આ દરમિયાન તેણે ઇતિહાસ રચ્યો છે। જી હા, મનુ ભાકર એક જ ઓલિમ્પિક એડિશનમાં 2 મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની છે। તમને જણાવી દઈએ કે મનુ ભાકરે ઓલિમ્પિકમાં બીજો બ્રોન્ઝ મેડલ જીતીને 124 વર્ષ જૂના રેકોર્ડની બરાબરી કરી છે। 30 જુલાઈ 2024ના રોજ મનુએ 10 મીટર એર પિસ્તોલ જોડી ટીમ બ્રોન્ઝ મેડલ મેચમાં ભારતના સરબજીત સિંહ સાથે સ્પર્ધા કરી, જેમાં મનુ ભાકર અને સરબજીત સિંહે 10 મીટર એર પિસ્તોલ જોડી ટીમ ઇવેન્ટ બ્રોન્ઝ મેડલ મેચમાં કોરિયાને હરાવીને મેડલ જીત્યો હતો। આ પહેલા મનુએ રવિવારે આ જ ઇવેન્ટની સિંગલ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો। હાલ તો આ વિડીયોમાં બસ આટલું જ। આવી જ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ।